અમદાવાદ પ્લેન ક્રેશ દુર્ઘટનાને આજે 1 વર્ષ પૂર્ણ થયું છે। એએમસી કમિશનર બંછાનિધિ પાનીનું નિવેદન આ અંગે સામે આવ્યું। દુર્ઘટના બાદ પ્રશાસનની કામગીરી અંગે નિવેદન સામે આવ્યું છે, ત્યારે 1 મહિના સુધી આ કામગીરી ચાલી। કમિશનર પીડિત પરિવારોને તકલીફ ન પડે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું। રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ સમગ્ર વ્યવસ્થા કરવામાં આવી હતી। આ સંપૂર્ણ ઇન્સિડન્ટમાં જે નજીકના લોકો છે, જે લોકો આમાંથી આપણા સાથે નથી, એના જે આજુબાજુના લોકો છે એ લોકોને સાથે એન્ગેજમેન્ટ કરવાનું વિષય હતું। અને આ સંપૂર્ણ જે તપાસ છે એ તપાસ એઆઈઆઈબી પાસેથી કરવામાં આવ્યું હતું। લગભગ 1 મહિના સુધી કોર્પોરેશનના ટીમ, કોર્પોરેશનના જે એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ, લાઇટ ડિપાર્ટમેન્ટ અને અન્ય વિભાગો એ સાથ આપ્યા। અને આ સંપૂર્ણ જે બાબત હતી, આમાં જે નજીકના લોકો છે એ લોકોને ડેથ સર્ટિફિકેટ માટે કોઈ પણ અલગ જગ્યામાં ના જવું પડે, એક જ જગ્યામાં સિવિલ હોસ્પિટલમાં તમામ તંત્ર પ્રસ્થાપિત કરીને એક જ જગ્યાએથી ડેથ સર્ટિફિકેટ ઇસ્યુ થાય, કોઈને પણ કોઈ પણ રીતે હેરાન ના થવું પડે એ તમામ વ્યવસ્થા એ આપણા તરફથી આપણે રાજ્ય સરકારશ્રીના મદદથી, રાજ્ય સરકારશ્રીના સહયોગથી, કેન્દ્ર સરકારશ્રીના સહયોગથી આ પૂર્ણ કરવામાં આવ્યું।